ઝઘડિયા તાલુકામાં વધતા જતા અકસ્માતોની ચિંતા, જીવલેણ અકસ્માતો સર્જાતા વાહનોને અંકુશમાં લેવા તંત્ર સરેઆમ નિષ્ફળ નીવડ્યું છે। રાજપારડી ખાતે મુખ્ય બજારમાં ભાલોદ તરફના માર્ગ પર એક રેતી ભરેલ હાઈવા ટ્રકે એક 11 વર્ષીય બાળકને અડફેટે લેતા આ બાળકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહેતી હોય તેમ આજે તાલુકાના મહત્વના વ્યાપારી મથક રાજપારડી ખાતે મુખ્ય બજારમાં બાલોદ તરફ માર્ગ પર એક રેતી ભરેલ હાઈવા ટ્રકે 11 વર્ષીય બાળકને અડફેટે લેતા આ બાળકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। પ્રાથમિક ધોરણે મળતી વિગત મુજબ રાજપારડીના કિશકુમાર પરમાર નામના કિશોરનું આ અકસ્માતમાં મોત થયું હતું। અકસ્માત બાદ રાજપારડીના સ્થાનિક લોકો રોષે ભરાયા અને છાસવારે અકસ્માતો સર્જાતા વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। આ જીવલેણ અકસ્માતે એક આશાસ્પદ ભૂલકાનો એક ભોગ લીધો છે તે કરુણ વાસ્તવિકતા રૂપે સામે આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે રાજપારડીના મુખ્ય બજારમાંથી પસાર થતા રેતી વાહક વાહનોથી ટ્રાફિક તેમજ ધૂળ ઉડાવી જેવી સમસ્યાઓનો ઉદ્ભવી રહ્યા છે અને આવા વાહનોથી જીવલેણ અકસ્માતો પણ થાય છે તે વાત આજના અકસ્માતે સાબિત કરી દીધું છે। ત્યારે છાસવાતે અકસ્માતો સર્જાતા બેફામ દોડતા વાહનોને અંકુશમાં લેવા તંત્ર આગળ આવે તેવી લોકોમાં માંગ પણ ઉઠી રહી છે।